એકદમ સરળ એવી પાસાની સંભાવના સમજો। પાસાની સંભાવનામાં એક પાસો અને બે પાસો એ બે રીતે પ્રશ્નો આવે છે। તો એક પાસાને ઉછાળવામાં આવે એની વાત કરીએ તો કુલ પરિણામ 6 છે, કારણ કે 6 બાજુઓ 1 2 3 4 5 6 એમ લખેલા હોય છે એની ઉપર નંબર, તો કુલ પરિણામ તો 6 છે। હવે જે પ્રશ્નો પૂછે એમાં એક તો આવી શકે કે કોઈ પણ એક નંબર આવવાની સંભાવના, મતલબ કે 1 2 3 4 5 6 માંથી કોઈ પણ એક નંબર આવે એની સંભાવના કેટલી છે, તો 1/6। ત્યારબાદ અવિભાજ્ય સંખ્યા આપણને પૂછે તો આ જે 6 સંખ્યાઓ છે એમાંથી અવિભાજ્ય છે 2 3 અને 5, તો 3 સંખ્યાઓ છે તો 3/6 આપણી સંભાવના થાય। એ રીતે વિભાજ્ય સંખ્યા પૂછે તો બે સંખ્યાઓ છે 4 અને 6, તો આપણી સંભાવના થશે 2/6। એવી જ રીતે અયુગ્મ અને યુગ્મ પૂછે તો અયુગ્મ અથવા તો એકી સંખ્યાઓ છે 1 3 અને 5, એની સંભાવના 3/6, અને યુગ્મ એટલે કે બેકી તો એ સંખ્યાઓ છે 2 4 અને 6, એની પણ સંભાવના છે 3/6। તો અહીંયા તમે જોશો ને તો અવિભાજ્ય, યુગ્મ અને અયુગ્મ આ બધાની સંભાવના 3/6 છે, વિભાજ્યની સંભાવના છે એ 2/6 છે, એટલે કે આ ત્રણ કરતા થોડીક અલગ છે। તો આ એક પાસા પરથી પ્રશ્ન પૂછે છે। જો બે પાસાને ઉછાળવામાં આવે અથવા તો એક પાસાને બે વાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામ 36 મળે છે। હવે આ જે 36 પરિણામ છે એ કયા છે અને એના પરથી જો કઈ પ્રશ્ન પૂછે તો કઈ રીતે જવાબ આપો એ સમજવું છે તમને, તો કોમેન્ટમાં જણાવજો। બે પાસા લખજો એટલે આપણે બે પાસાના પ્રશ્નોનો પણ જે વિડીયો છે એ બનાવી દેશું। ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે તમે અમારા પેજને ફોલો કરજો।